કોળી સમાજના ભાજપના નેતાઓ વચ્ચે ચાલતા ગજગ્રાહના કારણે સમાજના સંગઠનમાં મોટો વિવાદ સર્જાયો। કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા પડી ગયા હોય તેવી સ્થિતિ છે। અખિલ ભારતીય કોળી સમાજમાં નિમણૂક મુદ્દે કોળી સમાજના દિગ્ગજ નેતા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ગંભીર આરોપો લગાવ્યા। કુંવરજી બાવળિયાએ પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં થયેલી નિમણૂકો અંગે સવાલ ઉઠાવ્યા। हीरा सोलंकी और कनु पटेल की नियुक्ति ने लईने बावळियाए सवाल पूछ्यो कि समाजना बंधारणथी विपरीत जईने केम निमणूक थई। हीरा सोलंकी, कनु पटेल, जंकना पटेल सहितना नेताओ कुंवरजी बावळियानी सामेना ग्रुपना होવાનું માનવામાં આવે છે। कुंवरजी बावळियाए एवो पण दाવો कर्यो कि मनस्वी रीते पोताने प्रमुख जाहिर करी समाजने गैरमार्गे दોરવાનો प्रयास થઈ રહ્યો છે। आखरे कुंवरजी बावळियाए શું आरोप लगाव्या છે એ સાંભળીએ। अगाऊ जे चूंटणी थई छे ए आ अखिल भारतीय कोળી समाजना બંધારણને એની વિરુદ્ધમાં એની જોગવાઈની વિરુદ્ધમાં આ એ ચૂંટણી થયેલી અને એવા લોકો આ સંગઠનને તોડવાનો પ્રયાસ જે કરી રહ્યા છે। ખાસ કરીને સિમલામાં કોઈને એક નિયુક્ત કરી દીધા અધ્યક્ષ તરીકે, બીજાને અહીંયા ખાસ કરીને સુરતમાંથી એક અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી દીધા છે અને એવા લોકો કે જે આ अखिल भारतीय कोળી समाजना બંધારણની વિરુદ્ધમાં આ નિયુક્તિઓ થઈ ગઈ છે। આ તરફ અખિલ ભારતીય કોળી સમાજની નિમણૂક મુદ્દે કુંવરજી બાવળિયાના આરોપોનો પૂર્વ અધ્યક્ષે જવાબ આપ્યો। કુંવરજી બાવળિયાના આરોપ પર પૂર્વ અધ્યક્ષ અજીત કોન્ટ્રાક્ટરે પલટવાર કર્યો કે અંગત સ્વાર્થ માટે બાવળિયા સંગઠનને તોડવાના પ્રયાસ કરે છે। સમાજનું સંગઠન બંધારણ મુજબ જ ચાલે છે અને કોળી સમાજના કારણે જ બાવળિયાને કેબિનેટનું પદ મળ્યું છે। અમારા બંધારણમાં 3 વર્ષના જ અધ્યક્ષ રહી શકે એવું બંધારણ હોવા છતાં હજુ 9 વર્ષ થયા છતાં બી પોતે અધ્યક્ષ છે એવું સાબિત કરવા માગે છે અને એ સાબિત કરવા માટે એ જ્યાં ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને બી ઠસાવવા માગે છે કે હું હજુ કેબિનેટ હું અત્યારે જે અધ્યક્ષ છું એના હિસાબે એમણે આ કેબિનેટ પદ અત્યારે લીધું છે, એ કોળી સમાજને લીધે લીધું છે અને એ હિસાબે પોતાનો સ્વાદ સાધેલો છે। અખિલ ભારતીય કોળી સમાજનું આ જે સંગઠન છે એ કાયદેસરનું ચાલી રહેલું છે, જેની અંદર અમને 16 પ્રદેશ પ્રમુખોનો સાથ છે અને 85માંથી બાકીના જે છે 9 બાદ કરીને એ બધા કાર્યકારી અમારી સાથે છે। એટલે અમારું જે સંગઠન ચાલે છે અખિલ ભારતીય કોળી સમાજનું એ બિલકુલ કાયદેસરનું છે। એટલે ગેરકાયદેસર એમને જે કહેવામાં આવે છે કે એ લોકો ગેરકાયદેસર છે એ બિલકુલ હડાહડ જૂઠું છે। તો કુંવરજી બાવળિયાના આરોપ પર પૂર્વ અધ્યક્ષ અજીત કોન્ટ્રાક્ટરે આ પલટવાર કર્યો। અખિલ ભારતીય કોળી સમાજમાં હવે બે જૂથ પડી ગયા છે। એક જૂથ છે કુંવરજી બાવળિયાનું અને બીજું જૂથ છે કુંવરજી બાવળિયાની વિરુદ્ધના લોકોનું, જેમાં હીરા સોલંકી સહિત સંગઠનના લોકો સામેલ છે। કુંવરજી બાવળિયાએ સીધો આરોપ લગાવી દીધો કે સમાજના સંગઠનના બંધારણથી વિપરીત નિયમોને નેવે મૂકીને નિમણૂકો થઈ છે। નિમણૂકોને લઈને કુંવરજી બાવળિયાને વાંધો છે। જો કે આ સમગ્ર મામલે હજી સુધી બંને પક્ષોએ એક થઈને કોઈ નિવેદન નથી આપ્યું, પણ બંને એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે। કુંવરજી બાવળિયાએ નિમણૂકો ઉપર સવાલ ઊભા કર્યા તો સામે કુંવરજી બાવળિયા ને જવાબ આપ્યો અજીત કોન્ટ્રાક્ટરે। અજીત કોન્ટ્રાક્ટરે કહ્યું કે સંગઠનમાં કાયદેસરનું જે પણ બંધારણ છે એ મુજબ જ નિમણૂકો થઈ છે। 3 વર્ષ અધ્યક્ષ રહી શકે તેવું અમારું બંધારણ છે અને તેને અનુસરવામાં પણ આવી રહ્યું છે। કોળી સમાજના લીધે જ કુંવરજી બાવળિયાને મંત્રી પદ મળ્યું છે તેવું પણ અજીત કોન્ટ્રાક્ટરે નિવેદન આપ્યું છે। ગુજરાતમાં કોળી સમાજનું રાજકારણમાં ખૂબ મોટું પ્રભુત્વ રહેલું છે, કેમ કે કોળી સમાજની વસ્તી ગુજરાતમાં વધુ છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે। હંમેશા જ્યારે પણ કોઈ પણ પક્ષ હોય, જ્યારે ટિકિટ આપવાની વાત હોય કે કોઈ પદ આપવાની વાત હોય, ત્યારે સૌ કોઈ જાણે છે કે કોળી સમાજને પ્રભુત્વ અને પ્રાધાન્ય હંમેશા મળતું આવ્યું છે। કોળી સમાજનું એક સંગઠન છે અખિલ ભારતીય કોળી સમાજ, જે કોળી સમાજના મુદ્દાઓને ઉઠાવતું હોય છે। એ પછી સમાજના મુદ્દા હોય, પક્ષમાં સ્થાન આપવાનું વાત હોય કે પછી સરકારમાં
પોતાના નેતા, પોતાના સમાજના નેતાને સ્થાન આપવાની વાત હોય, અખિલ ભારતીય કોળી સમાજે હંમેશા પોતાનું સ્ટેન્ડ રાખ્યું છે. આ સમાજના સંગઠનમાં નિમણૂકોને લઈને હવે વિવાદ થયો છે. કુંવરજી બાવળિયાનો આરોપ છે કે અંગત સ્વાર્થ માટે આ નિમણૂકો થઈ છે. બીજી તરફ અજીત કોન્ટ્રાક્ટર સહિતના જે લોકો છે, જે કુંવરજી બાવળિયાની સામેના જૂથના લોકો છે, તેમનું કહેવું છે કે સમાજના સંગઠનનું જે બંધારણ છે, જે નિયમો છે, તેને અનુસરવામાં આવ્યા છે. હીરા સોલંકી જેઓ પણ આ જૂથમાં છે, જેમની પણ નિમણૂક થઈ છે સમાજના સંગઠનમાં, કુંવરજી બાવળિયાની માંગ છે કે નિમણૂકો અંગે તમામની સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવે. જો કે સામે જે જૂથ છે, અજીત કોન્ટ્રાક્ટર તરફથી જે પ્રતિક્રિયા આવી છે, તેમનું કહેવું છે કે જે બંધારણ છે, નિમણૂકો એ પ્રકારની જ થઈ છે. 3 વર્ષ અધ્યક્ષ રહી ચૂકે છે અને ત્યાર પછી જ નવી નિમણૂકો થાય છે. અખિલ ભારતીય કોળી સમાજ જેની નિમણૂકોને લઈને વિવાદ થયો છે, આપણી સાથે હીરાભાઈ સોલંકી જોડાઈ ગયા છે. હીરાભાઈ, કુંવરજી બાવળિયાએ જે આરોપ લગાવ્યો છે, સ્વાભાવિક રીતે આપના સુધી એ વાત પહોંચી જશે. શું સ્ટેન્ડ છે આપના તરફથી? કુંવરજીભાઈને શું જવાબ આપશો આપ? ના, મારે કુંવરજીભાઈને એવો કોઈ જવાબ મારે આપવો નથી, એટલા માટે કે અમારા સમાજના વડીલ છે અને માનનીય છે, એટલે એને કોઈ મારે એવો જવાબ ને. પણ મારી જે નિમણૂક અજીત કાકાએ એને કશ્યપ રાષ્ટ્રીય અધ્યક્ષે કરી છે, એ કાયદાકીય રીતે કરી છે. કેમ કે એ લોકો રાષ્ટ્રીય અધ્યક્ષ અને અજીત કાકા જે પહેલા હતા, પહેલા એવા કરી, પછીથી એકવાર કશ્યપભાઈ બન્યા અને એના પછી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને પછી ગુજરાતની પાછી મારી નિમણૂક કરવામાં આવી છે. એટલે આમાં બીજું કોઈ મારે કોઈ વિવાદ એવો કઈ છે નહીં. અને આ તો સમાજને સેવાનું એક પદ છે. આ માધ્યમથી આપણે સેવાનું સંગઠન થાય અને બધા સાથે મળીને કરીએ, એ દિશાએ હું કામ કરતો આવ્યો છું. હીરાભાઈ, એક સાથે કામ કરવાની વાત આપ કરી રહ્યા છો. આ કોળી સમાજનું સંગઠન છે, એટલે બધા એક સાથે છે. પણ આપને એવું લાગે છે કે 2 જૂથ પડી ગયા છે, અથવા તો સમાજના સંગઠનને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? મને એવું નથી લાગતું. કેમ કે ક્યાંક ને ક્યાંક એવું મને લાગે છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ ના પદ માટેની કે પછી અગાઉ કંઈક નિમણૂક જે થઈ છે, એ બાબતે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય કે કોર્ટમાં કંઈક એનો પ્રશ્ન ચાલતો હોય કે પતી ગયો છે, કે એ મારા ધ્યાન ઉપર હજુ સ્પષ્ટતા પણ આવ્યું નથી. પણ છતાં પણ આ બાબતે અજીત કાકા અને એ લોકોને વધારે આ બાબતની માહિતગાર છે. મારે તો રાજ્ય પૂરતું હતું અને ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે જે રીતે મારે નિમણૂક આપવાની હોય, મને જયારે પદ આપ્યું હોય, ત્યારે મારે ગુજરાત રાજ્યના અખિલ ભારતીય કોળી સમાજના જે કઈ નિમણૂકો આપવાની હોય મારા હકમાં આવે છે, અને એ પ્રમાણે મેં બધાને પદ આપતો જાઉં છું. હીરાભાઈ, જેમ આપે કહ્યું કે કુંવરજી બાવળિયા સમાજના વડીલ છે અને એમણે નારાજગી સ્પષ્ટ રીતે દર્શાવી છે કે જે નિમણૂક થઈ છે એ બરાબર નથી, એ કાયદેસરની અને બંધારણ મુજબ નથી થઈ. એમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન થશે હવે? એ રાષ્ટ્રીય લેવલનો આ પ્રશ્ન છે અખિલ ભારતીય કોળી સમાજનો. રાજ્ય પૂરતો આ છે નહીં. અને હવે તો જયારે સમય આવશે ત્યારે બધા ભેગા થઈને આગેવાનો બધા ભેગા થઈ અને પછી વાત કરશું આપણે. કેમ કે જે તે સમયે મને જયારે પ્રમુખ બનાવતા હતા ત્યારે મેં કુંવરજીભાઈ સાથે બી વાત કરી હતી અને એમના બધા આગેવાનો સાથે વાત કરીને જ મને પદ ગ્રહણ કર્યું હતું. આભાર હીરાભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. હીરાભાઈ સોલંકી, જેમણે કહ્યું છે કે મારે કોઈ વિવાદ નથી, અને તેમણે એ પણ ખુલાસો કર્યો છે કે જ્યારે તેમની નિમણૂક થઈ ત્યારે તેમણે કુંવરજી બાવળિયા સાથે પણ વાતચીત કરી છે. રાજ્ય સ્તરે તેમની નિમણૂક થઈ છે અને કુંવરજી બાવળિયાએ એ વખતે તેમની નિમણૂકને આવકાર પણ આપ્યો. કુંવરજી બાવળિયા અમારા સમાજના વડીલ છે અને હીરાભાઈએ તો એવો પણ દાવો કર્યો છે કે કોઈ જૂથવાદ સંગઠનમાં છે નહીં, બધા એક સાથે મળીને જ અમે કામ કરી રહ્યા છીએ.